હેલો ફ્રેન્ડ્સ, હું છું ભવ્ય પરમાર અને આજે અમે ટીમેક્સ સાથે અલગ અલગ સેક્ટર ઉપર વર્ક કરી રહ્યા છે. એમાંનું એક છે ઓર્ગેનિક ફાર્મિંગ. ઓકે, તો હવે આપણે એક જીરુના પાકમાં છાંટેલું હતું કે જીરુનો પાકમાં વૃદ્ધિ માટે છાંટેલું હતું. તો એ આપણે ભાઈને જ પૂછીશું કે એમાં શું એને રિઝલ્ટ મળ્યું છે, બરાબર. અને એની 16 ક્યારામાં આપણી વૃદ્ધિ વિટા છાંટેલ હતી નરવાઈ માટે, અને એના પછીના ક્યારામાં એ જે રોજ વાપરતા હોય, બરાબર, દર વખતે, તો એ છાંટેલી. તો આપણે એને એ ભાઈને જ પૂછીએ તો એને કેવું રિઝલ્ટ મળ્યું છે. ઓકે, રામ રામ ભાઈ. શું નામ તમારું? તેજસ થાનકી. ઓકે, તમારું ગામ? કેન્દ્રખેડા, પોરબંદર. બરાબર. હવે તમને આપણે વૃદ્ધિ વિટા છાંટ્યા પહેલા તમને કેવું રિઝલ્ટ હતું અને એ છાંટ્યા પછી હવે કેવું તમને રિઝલ્ટ મળેલું છે તમે મને જરીક અમે છેલ્લા 3 દિવસથી આમાં કરેલું છંટકાવ, તો અત્યારે ઘણો બધો અમને લાગે, ફાયદો લાગે છે. અને વૃદ્ધિમાં તમને કેવું લાગે છે આપણે નરવાઈ કે એમાં? નરવાઈ પહેલા કરતા સારી લાગે છે. અમે 16 કાયમ ત્યાં કરી. અને આપણે મહી માટે આપણે તુલસી ડ્રોપ જે નાખેલું હતું એમાં, બરાબર, તો એમાં કેવું તમને રિઝલ્ટ મળેલું છે? સારું છે, 100%. ઓકે, તો આપણે જોઈએ તો આપણે પાક જોઈ લઈએ પહેલા ઓર્ગેનિકનો, તો બતાવી. આમાં આપણે વૃદ્ધિ વિટાનો છંટકાવ કરેલો હતો, બરાબર. અને હવે આપણે જોઈએ છે કે જે એ લોકો પેસ્ટિસાઇડ ને બધી આપણે ડીએપી ખાતર એ વાપરતા એનો આપણે જોઈએ. તો આ એનો ક્યારો છે, તમે જોઈ શકો છો. હવે ફરક તમે જોઈ શકો છો કે આપણે જે પેસ્ટિસાઇડ ને આપણે યુરિયા ખાતર જે વાપરેલું હતું એમાં તમને જોઈ શકો નરવાઈ કે કંઈ આવી નથી. અને આ બધું 4 દિવસમાં જ તમને 4 દિવસ પહેલાં બધું આવો જ હતો. અને એમાં આપણે વૃદ્ધિ વિટા છાંટેલ છે, તો તમે જોઈ શકો છો. અને હા, આપણી વૃદ્ધિ વિટા આપણે તમે છાંટશો નરવાઈ માટેની અને ઈયળ માટેની ઘણી બધી આવે છે, બરાબર, ચૂસ્યા જીવાતો માટે, બરાબર. તો હવે જો એમાં તમારે કંઈ બીજી રાસાયણિક ખાતરો કે ડીએપી કે એવું કંઈ છાંટવું નહીં પડે, સમજો. ખાલી આપણે એક વૃદ્ધિ વિટા આપણે છાંટતા હોય તો એ જ છાંટવું પડશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે કોન્ટેક કરવા માટે તમે એક આપણી વેબસાઇટ છે ટીમેક્સ લિમિટેડ, એમાં તમે કોન્ટેક કરી શકો અને ડિસ્ક્રિપ્શનમાં તમારો નંબર મળી જશે, એમાં કોન્ટેક. થેન્ક યુ ખેડૂત મિત્રો.